સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી. વડોદરામાં વોન્ટેડ સિકલીગર ગેંગના સાગરીતને ભેસ્તાનમાંથી દબોચ્યો. વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં સિકલીગર ગેંગ વિરુદ્ધ ઘૂસેટોકનો ગુનો નોંધાયો હતો. જે ગુનામાં 2 માસના નાસા આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરા શહેરમાં જોગીધરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ સિકલીગર ભોંડ એ પોતાના સાગરીતો સાથે મળી સિકલીગર ગેંગના નામથી સંગઠિત ગુના આચરતી ટોળકી બનાવી હતી. આ સંગઠિત ગુના આચરતી ટોળકીના સાગરીતોએ સંગઠિત તેમજ વ્યક્તિગત રીતે મિલકત વિરુદ્ધના ઘરફોડ, ચોરી, લૂંટ, ચેઇન સ્નેચિંગ જેવા ગંભીર પ્રકારના 263 જેટલા ગુનાઓ પોતાની ધાક જમાવી આચરેલ છે. આ ગેંગ વિરુદ્ધ વડોદરા શહેરના બાપોદ પોલીસ મથકમાં ગુજસેટોકનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં કુલ 17 આરોપીઓ જોગિંદરસિંહ ઉર્ફે કબીરસિંહ સંતોષસિંહ ભોંડ, રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજીસિંહ, માનસિંહ ટાંગ, शेरसिंह, चत्तरसिंह सिकलीगर, कल्लूसिंह उर्फे अमरसिंह, मायासिंह बावरी, कबीर सिंह उर्फे छोटा कबीर, जोगिंदर सिंह भोंड, कर्मा सिंह, जीवन सिंह दुदानी, विजेंद्र सिंह उर्फे बोडो, राजू सिंह सिकलीगर, सन्नी सिंह, राजेश सिंह, रोशन सिंह टांक, जोहर सिंह, दिलीप सिंह सिकलीगर, बलजीत सिंह उर्फे बल्ली, लोहर सिंह सिकलीगर, महेंद्र सिंह, दिलीप सिंह, विजन सिंह बावरी, गुरुचरण सिंह उर्फे गुरु, चत्तर सिंह, उत्तम सिंह सिकलीगर, चंदन सिंह, जीवन सिंह सिकलीगर, राजेंद्र सिंह, राजू सिंह तिलपितिया, जशु सिंह उर्फे चिंटू सिंह, राणा सिंह सिकलीगर, रघबीर सिंह, धनु सिंह बावरी, जसपाल सिंह, गुरुमुख सिंह सिकलीगરના નામો જાહેર થયેલ છે. જે પૈકી ટોળકીના લીડર જોગિંદર સિંહ ઉર્ફે કબીર સિંહ સંતોષસિંહ ભોંડ તથા અન્ય મળી કુલ 15 આરોપીઓની ધરપકડ કરેલ છે. આ ગુનાના આરોપી કબીરસિંહ ઉર્ફે છોટા કબીર, જોગિંદર સિંહ ભોંડ અને ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે કૃષ્ણા સિંહ ચત્તરસિંહ સિકલીગર પોતાની ધરપકડ ટાળવા નાસ્તા કરતા હતા. દરમિયાન સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે કૃષ્ણા સિંહ ચત્તરસિંહ સિકલીગરને ભેસ્તાન રેલવે ઓવરબ્રિજ નીચે પટરી પાસેથી ઝડપી પાડી તેની ધરપકડ કરવામાં આવેલ છે. પોલીસના જણાવ્યા મુજબ હાલનો આરોપી ગુરુચરણ સિંહ ઉર્ફે ગુરુ ઉર્ફે કૃષ્ણાસિંહ ચત્તરસિંહ સિકલીગરની પૂછપરછ કરતા પોતે સેન્ટિંગની મજૂરી કરવાનું કામ કરે છે. આરોપી અગાઉ કપુરાઈ ગામ ક્રિષ્ના હોટલની પાછળ તાલુકો જિલ્લો વડોદરા શહેર ખાતે રહેતો હતો અને પોતાના સાગરીતો સાથે મળીને સુરત શહેર, વડોદરા શહેર, અમદાવાદ શહેર, રાજકોટ, અંકલેશ્વર, પાટણના અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચોરી 7, ચેઇન સ્નેચિંગ 2 તથા ઘરફોડ ચોરી 14 મળી કુલ 23થી વધુ ગુનામાં પકડાયેલ છે. તેમજ 2 વખત પાસામાં જઈ આવેલ છે. આ ઈસમ પોતાના સાગરીતો સાથે મળીને પ્રથમ વાહન ચોરી કર્યા બાદ તે વાહનનો ઉપયોગ કરી રાત્રિના સુમારે ઘરફોડ ચોરીને અંજામ આપી તેમજ ચેઇન સ્નેચિંગ જેવા ગુનાઓને અંજામ આપી વાહન બિનવારસી છોડી દેવાનો મોડસ ઓપરેન્ડી ધરાવે છે. તેમજ પોતાની વિરુદ્ધ ગુજસેટોકનો ગુનો દાખલ કરતા પોતાની ધરપકડ ટાળવા સારું વડોદરા શહેર છોડીને સુરત વિસ્તારમાં સંતાતો ફરતો હતો.